ખાડીપુર બાબતે શું કહેવાનું? છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ આ લોકો નિષ્ફળ નીવડ્યા છે ને એની નિષ્ફળતાના કારણે, બેદરકારીના કારણે સુરત શહેરના લોકો ખાડીપુરમાં પોતાના જીવનને અસ્તવ્યસ્ત અને પોતાનું જીવન બહુ વિતાવી રહ્યા છે. અમારે માત્ર એટલું જ કહેવાનું છે કે આજની આ સંકલન મિટિંગની અંદર જે ધારાસભ્યો અને મંત્રી, તમામ અધિકારીઓ, અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ હાજર હશે, એમને માત્ર એટલું જ કહેવાનું છે કે તમે છેલ્લા 30 વર્ષ જવા દો, પણ છેલ્લા 3 વર્ષમાં ખાડીપુર અટકાવવા માટે તમે કયા પ્રકારની કામગીરી સુરત શહેરમાં કરી છે એનો ખુલાસો આપો. અને છેલ્લા 30 વર્ષની અંદર જે લોકો ખાડીપુરમાં જે જીવ ગુમાવ્યો છે એના માટે જવાબદાર કોણ એનો ખુલાસો આપો. સાથે સાથે ખાડીની આસપાસ અને ખાડીની વચ્ચોવચ્ચ જે મોટી મોટી બિલ્ડિંગો બંધાઈ ગઈ છે એને શા માટે દૂર કરવામાં નથી આવતી, આજ દિન સુધી એ બાબતે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી એનો પણ ખુલાસો આપો, અને ક્યારે કરવામાં આવશે એનો પણ ખુલાસો આપો. સાથે સાથે આ આપણા વહેણને અટકાવવા માટે મીંઢોણા નદીની વાત કરીએ તો ત્યાં આસપાસ ઝીંગા તળાવો ચાલી રહ્યા છે જે ગેરકાયદેસર છે. આ ગેરકાયદેસર ઝીંગા તળાવો બનાવનાર આપણા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હવે એમને મત આપ્યા છે કે વિસ્તારના કામ કરે, પરંતુ એમણે જ પોતાએ ઝીંગા તળાવો ગેરકાયદેસર ઉભા કરીને આજે આ તમામ વહેણો અટકાવ્યા છે, જેના કારણે ખાડીપુરમાં પણ વધારો થયો છે. તો આ ઝીંગા તળાવો ક્યારે દૂર થશે? અને સાથે સાથે જે ડાયવર્ઝન કરવાની વાત હોય તો ડાયવર્ઝન કરવા માટે મારા વિપક્ષના સાથીઓ દ્વારા અમે વારંવાર રજૂઆતો કરી છે કે જે ખાડીપુર જે આવે છે એના માટે ડાયવર્ઝન કરવું પડશે, તાપીમાં ડાયરેક્ટ ખાડીનું પાણી જાય એના માટેનું આયોજન કરવામાં આવે. આયોજન સાથે અમે લેટરો લખ્યા છે, પણ આજ દિન સુધી એ બાબતે અમલ નથી થયો. તો અમારી માંગણી એવી છે કે આ તમામ જે અમારા પ્રશ્નો છે, તમામ જે સુરત શહેરના પ્રશ્નો છે એમનો જવાબ આજની આ મીટિંગ બાદ મીડિયાના માધ્યમથી તમામ સુરત શહેરના લોકોને, વિપક્ષને વિપક્ષ તરીકે તમે લેટર